નમસ્કાર મિત્રો, આજના આ ખાસ અને અત્યંત રસપ્રદ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. ક્યારે નિરાંતે બેસીને એવું વિચાર્યું છે કે એક નાનકડું, સાવ જ નાજુક અને રડતું શિશુ કેવી રીતે ધીમે ધીમે ચાલતા, કાલી ભાષામાં બોલતા અને જટિલ વિચારો કરતા એક સંપૂર્ણ, સ્વતંત્ર વ્યક્તિત્વમાં બદલાઈ જાય છે? આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી, આ કોઈ જાદુથી કમ નથી. આ એક અદ્ભુત સફર છે, જેને આપણે ચાઇલ્ડ સાયકોલોજી એટલે કે બાળ મનોવિજ્ઞાન કહીએ છીએ. તમને જણાવી દઉં કે આ સુંદર અને ઊંડાણપૂર્વકની માહિતીના લેખક અને પ્રસ્તુતકર્તા છે ડૉ. શૈલેષ સાગર. તેમણે આ જ જટિલ વિષયને એટલી સરળતાથી સમજાવ્યું છે કે આપણને બાળકના મનની દુનિયા જોવાની એક નવી જ દ્રષ્ટિ મળે છે. તો ચાલો ડૉ. શૈલેષ સાગર દ્વારા પ્રસ્તુત આ જાદુઈ પ્રવાસને આજે આપણે એકદમ નજીકથી અને ઊંડાણથી સમજીએ. આજના આ વિશ્લેષણમાં આપણે કયા પડાવો પાર કરવાના છીએ, ચાલો તેના પર એક ઝડપી નજર કરીએ. સૌથી પહેલાં આપણે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો પાયાનો તફાવત સમજીશું. ત્યારબાદ વિકાસના કેટલાક રોમાંચક સિદ્ધાંતો, પછી વિકાસના મુખ્ય ક્ષેત્રો, તેને પ્રભાવિત કરતા પરિબળો અને છેલ્લે આ બધી જ વૈજ્ઞાનિક માહિતીને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવી તેના વ્યવહારુ સૂચનો જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી, વૃદ્ધિ અને વિકાસ. મોટાભાગે આપણે આપણા રોજિંદા જીવનમાં વૃદ્ધિ એટલે કે ગ્રોથ અને વિકાસ એટલે કે ડેવલપમેન્ટ આ બંને શબ્દોને એકબીજાના સમાનાર્થી તરીકે વાપરીએ છીએ, ખરું ને? પણ વિજ્ઞાન અને મનોવિજ્ઞાનની ભાષામાં આ બંને વચ્ચે આસમાન જમીનનો તફાવત છે. વૃદ્ધિ એ સંપૂર્ણપણે શારીરિક અને સંખ્યાત્મક છે, જેને તમે માપી શકો છો, જેમ કે બાળકની ઊંચાઈ વધવી, તેનું વજન વધવું અથવા હાડકાનો આકાર બદલાવો. અને સૌથી મોટી વાત, વૃદ્ધિ એક ચોક્કસ ઉંમરે આવીને માનો કે 18 કે 20 વર્ષે અટકી જાય છે. બીજી તરફ જો આપણે વિકાસની વાત કરીએ તો તે બહુઆયામી છે, ગુણાત્મક છે અને તે આખી જિંદગી ચાલતી પ્રક્રિયા છે. તેમાં ફક્ત શારીરિક ફેરફારો જ નહીં, પરંતુ બાળકના બૌદ્ધિક, ભાવનાત્મક અને સામાજિક પરિવર્તનો પણ સામેલ છે. તે જીવનના અંત સુધી ચાલ્યા જ કરે છે. જો સાવ સીધી ભાષામાં કહું તો અહીં સૌથી અગત્યનો અને પાયાનો નિયમ એ છે કે વૃદ્ધિ એ વિકાસના વિશાળ સમુદ્રનું માત્ર એક નાનકડું મોજું છે. વિકાસ એ વૃદ્ધિ કરતાં ઘણો વિશાળ ખ્યાલ છે. આ નિયમ આપણે મગજમાં બરાબર ફિટ કરી લેવાનો છે, કારણ કે આ સમજાશે તો જ આગળની આખી સફર સમજાશે. આગળ વધીએ ભાગ 2 તરફ, વિકાસના સિદ્ધાંતો. તમને ક્યારે એવું વિચાર્યું છે કે બાળકમાં થતા ફેરફારો કોઈ અકસ્માત છે? ના, બિલકુલ નહીં. તે કેટલાક ચોક્કસ, બહુ જ આશ્ચર્યજનક વૈજ્ઞાનિક નિયમોને અનુસરે છે. ઉદાહરણ તરીકે, એક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે સિફેલોકોર્ડલ પ્રિન્સિપલ, જેને આપણે ગુજરાતીમાં શીર્ષપાદ સિદ્ધાંત કહી શકીએ. આ ભારેખમ અંગ્રેજી શબ્દ સાંભળીને ગભરાશો નહીં. આનો અર્થ બહુ જ સરળ અને રસપ્રદ છે. વિકાસ હંમેશા ઉપરથી નીચેની તરફ, એટલે કે માથાથી પગ તરફ જાય છે. એક વાસ્તવિક ઉદાહરણ લઈએ. તમે જોયું હશે કે નાનું બાળક જન્મે ત્યારે સૌથી પહેલાં પોતાના માથા પર અને ડોક પર કાબૂ મેળવે છે. તમે એને તેડો ત્યારે શરૂઆતમાં એની ડોક સ્થિર નથી હોતી. પછી ધીમે ધીમે તે ડોક પર કાબૂ મેળવે છે. ત્યારબાદ તે ખભા અને ધડ પર નિયંત્રણ મેળવીને બેસતા શીખે છે અને છેલ્લે પગ પર કાબૂ મેળવીને ચાલતા શીખે છે. છે ને અદ્ભુત? અને આ બીજી એક કમાલની બાબત જુઓ. બીજો નિયમ છે પ્રોક્સિમો ડિસ્ટલ પ્રિન્સિપલ, એટલે કે સમીપ દૂર સિદ્ધાંત. આનો અર્થ એ થાય છે કે વિકાસ હંમેશા શરીરના કેન્દ્રથી, એટલે કે મધ્ય ભાગથી શરૂ થઈને બહારની તરફ જાય છે. આ જ કારણ છે કે એક નાનકડું બાળક પહેલાં પોતાની છાતી અને ખભાના મોટા સ્નાયુઓ ચલાવતા શીખે છે. તે આખો હાથ હલાવશે, પણ આંગળીઓ નહીં. ધીમે ધીમે કાંડા પર કાબૂ આવે છે અને છેલ્લે આંગળીઓની સૂક્ષ્મ હલનચલન, જેને ફાઇન મોટર સ્કિલ્સ કહેવાય છે, તે વિકસે છે. એટલે જ બાળક પહેલાં વસ્તુને 2 હાથથી પકડવાની કોશિશ કરે છે અને ઘણું મોટું થયા પછી 2 આંગળીઓથી પેન્સિલ પકડવી કે શર્ટનું બટન બંધ કરવું જેવી જટિલ વસ્તુઓ શીખે છે. આ આખી શારીરિક પ્રક્રિયા એકદમ ક્રમિક હોય છે. આ 2 મુખ્ય સિદ્ધાંતો સિવાય પણ કેટલાક અગત્યના નિયમો છે, જેમ કે સાતત્યનો સિદ્ધાંત. વિકાસ ક્યારેય અચાનક નથી થતો કે નથી ક્યારેય સાવ અટકી જતો. તે સતત ધીમી ગતિએ ચાલ્યા જ કરે છે. બીજું છે વ્યક્તિગત તફાવત.
જો આ બહુ જ અગત્યનો મુદ્દો છે. દુનિયાનું દરેક બાળક અલગ છે અને દરેકનો વિકાસનો દર પણ અલગ અલગ હોય છે. એક બાળક કદાચ 10 મહિને ચાલતા શીખી જાય તો બીજું બાળક 12 કે 14 મહિને ચાલે, અને આ બંને સ્થિતિ એકદમ નોર્મલ છે. એટલે જ પડોશીના બાળક સાથે કે સગાવાલાના બાળક સાથે પોતાના બાળકની સરખામણી કરવી એ બિલકુલ અયોગ્ય છે. અને છેલ્લે વંશાનુક્રમણ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા, જેના વિશે આપણે આગળ હજુ વધુ ઊંડાણથી ચર્ચા કરવાના છીએ. હવે આપણે પહોંચ્યા છીએ ભાગ 3 પર, વિકાસના ક્ષેત્રો. આપણે અત્યાર સુધી જે નિયમો જોયા તે હવામાં કામ નથી કરતા. વાસ્તવમાં આ નિયમો 4 મૂળભૂત પાયાઓ પર ઊભા છે, અને આ 4 પાયા પર જ બાળકના સંપૂર્ણ વ્યક્તિત્વની ઇમારત ચણાય છે. આ 4 ક્ષેત્રો છે: શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, ભાવનાત્મક વિકાસ અને સામાજિક વિકાસ. હવે આ ચારેય વિભાગોને અલગ અલગ ટાપુઓ ન સમજતા. તેઓ એકબીજા સાથે જબરદસ્ત રીતે જોડાયેલા છે. ઉદાહરણ તરીકે, જો બાળક શારીરિક રીતે સ્વસ્થ હશે તો તેના મગજના ન્યુરોન્સનું જોડાણ મજબૂત બનશે અને બૌદ્ધિક ક્ષમતા વધશે. અને બિલકુલ તેવી જ રીતે, જો બાળક ભાવનાત્મક રીતે સંતુલિત હશે તો તે સમાજમાં, શાળામાં કે મિત્રો સાથે સરળતાથી ભળી શકશે, જે તેના સામાજિક વિકાસને ટેકો આપે છે. બધું જ એકબીજા સાથે એક સુંદર જાળીની જેમ વણાયેલું છે. અને જ્યારે આપણે બાળકના મગજની, એના બૌદ્ધિક વિકાસની વાત કરીએ, ત્યારે જીન પિયાજે નામના મહાન મનોવૈજ્ઞાનિકને અચૂક યાદ કરવા પડે. તેમણે બહુ જ સરસ રીતે સમજાવ્યું છે કે બાળકની વિચારવાની રીત ઉંમર સાથે કેવી રીતે બદલાય છે. 0 થી 2 વર્ષનું બાળક ફક્ત પોતાની ઇન્દ્રિયોથી શીખે છે, જોઈને, સાંભળીને અને સ્પર્શ કરીને. તેને બીજી કોઈ ભાષા નથી આવડતી. પછી આવે છે 2 થી 7 વર્ષનો તબક્કો. આમાં બાળકની ભાષા અને કલ્પનાશક્તિ ગજબની વિકસે છે, પણ હા, એમની તર્કશક્તિ એટલે કે લોજિક હજુ બહુ મર્યાદિત હોય છે. અને પછી 7 થી 11 વર્ષની ઉંમરમાં બાળકમાં સાચી તાર્કિક વિચારસરણી શરૂ થાય છે. તે કારણ અને પરિણામ સમજવા લાગે છે. પિયાજેનો આ અભ્યાસ દર્શાવે છે કે બાળકનું મગજ રાતોરાત સ્માર્ટ નથી બની જતું, પણ તે ધીમે ધીમે એક પછી એક પગથિયાં ચડીને જટિલ અને સમજદાર બનતું જાય છે. હવે ફક્ત હોશિયાર હોવું કે શારીરિક રીતે મજબૂત હોવું પૂરતું નથી. ભાવનાત્મક અને સામાજિક પાસા પણ એટલા જ, કદાચ તેનાથી પણ વધુ જરૂરી છે. અહીં ભાવનાત્મક બુદ્ધિ એટલે કે ઇક્યુ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે, જ્યાં બાળક પોતાની જટિલ ભાવનાઓને ઓળખતા અને તેને કંટ્રોલ કરતા શીખે છે. આમાં મનોવિજ્ઞાનની અટેચમેન્ટ થિયરી સમજવી બહુ જ જરૂરી છે, અને એરિક એરિક્સન જેવા નિષ્ણાતોએ પણ આ જ વાત પર ભાર મૂક્યો છે. જો બાળકની શરૂઆતના વર્ષોમાં તેના માતાપિતા સાથેની કનેક્ટિવિટી એકદમ સુરક્ષિત અને પ્રેમભરી હોય, તો જ તે બાળકમાં આત્મવિશ્વાસ પેદા થાય છે. અને આ જ આત્મવિશ્વાસ સાથે તે સમાજમાં ભળી શકે છે, પોતાના રમકડા કે વસ્તુઓ બીજા મિત્રો સાથે શેર કરતા શીખે છે અને રમતો દ્વારા સામાજિક નિયમોને હસતા રમતા અપનાવી શકે છે. ચાલો હવે આપણા વિશ્લેષણના ચોથા ભાગ તરફ આગળ વધીએ, વિકાસને પ્રભાવિત કરતા પરિબળો. અત્યાર સુધી આપણે આટલા બધા સિદ્ધાંતો જોયા, પણ આ બધાને આખરે આકાર કોણ આપે છે? આ એક બહુ જ જૂની, ઐતિહાસિક અને અત્યંત રસપ્રદ ચર્ચા છે. એક તરફ છે નેચર, એટલે કે વંશાનુક્રમણ. માતાપિતા અને પૂર્વજો પાસેથી વારસામાં મળતા જનીનો, ડીએનએ, શારીરિક બાંધો અને બૌદ્ધિક ક્ષમતાની મૂળ સંભાવના. આ બધું જ બાળક પોતાના જન્મ સાથે જ લઈને આવે છે. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. બીજી તરફ છે નર્ચર, એટલે કે પર્યાવરણ અને ઉછેર. કુટુંબનો પ્રેમ, તેમને રોજ મળતું પોષણ, શાળાનું વાતાવરણ અને આપણી સંસ્કૃતિ. જુઓ, તમારા જનીનો ભલે ગમે તેટલા શક્તિશાળી હોય, પણ સારા પર્યાવરણ અને હકારાત્મક શિક્ષણ વિના તેનો પૂરેપૂરો વિકાસ ક્યારેય શક્ય નથી. આ બંને વચ્ચેનું બેલેન્સ જ બાળકના સાચા અને સર્વાંગી વિકાસનો પાયો છે. માતાપિતા કે શિક્ષક તરીકે આ માહિતી તમારા માટે સૌથી વધુ કામની છે. 0 થી 6 વર્ષનો સમયગાળો. મનોવિજ્ઞાનમાં આને ક્રિટિકલ પીરિયડ અથવા નિર્ણાયક સમયગાળો કહેવાય છે. આ એ જાદુઈ અને અત્યંત નાજુક સમય છે જ્યારે બાળકના મગજની શીખવાની ક્ષમતા, જેને વિજ્ઞાનની ભાષામાં બ્રેન પ્લાસ્ટિસિટી કહે છે, તે પોતાના સર્વોચ્ચ શિખર પર હોય છે. મગજ એક સ્પોન્જ જેવું હોય છે, જે આજુબાજુથી બધું જ શોષી લે છે. નવી ભાષા શીખવી હોય, સારી આદતો પાડવી હોય કે કોઈ નવી સ્કિલ શીખવવી હોય, આ શરૂઆતના વર્ષોની તક ક્યારેય ભૂલથી પણ ચૂકવા જેવી નથી. આ 6 વર્ષના સમયગાળામાં મળેલું જ્ઞાન, વાતાવરણ અને સંસ્કાર બાળકના આખા જીવન પર કાયમી અસર છોડી જાય છે. હવે આવીએ આપણા અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ભાગ પર,
વ્યવહારુ સૂચનો. તો આ બધું વિજ્ઞાન અને મનોવિજ્ઞાન તો આપણે સમજ્યા, પણ રોજિંદા જીવનમાં આપણા ઘરમાં કે ક્લાસરૂમમાં આનો ઉપયોગ કઈ રીતે કરવો? આ વાતો માત્ર પુસ્તકો પૂરતી સીમિત ન રહેવી જોઈએ. પહેલી વસ્તુ, રમતને ટાઈમપાસ બિલકુલ ન ગણો. બાળકો માટે રમત એ જ એમનું સાચું લર્નિંગ છે, એમનું કામ છે. બીજું, સકારાત્મક પ્રોત્સાહન એટલે કે પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ. જ્યારે પણ બાળક કોઈ ભૂલ કરે ત્યારે ગુસ્સામાં એમ ન કહો કે તું જ ખરાબ છે અથવા તારામાં અક્કલ જ નથી, પણ એમ કહો કે બેટા, તારું આ વર્તન બરાબર નથી. હંમેશા તેમના વ્યક્તિત્વ પર નહીં, પરંતુ વર્તણૂક પર ફોકસ કરો. તેમને મુક્તપણે હસવા, રડવા અને વ્યક્ત થવા માટે એક એકદમ સુરક્ષિત વાતાવરણ આપો. મેં પહેલાં કહ્યું તેમ અન્ય બાળકો સાથે સરખામણી કરવાનું તો સંપૂર્ણપણે ટાળો જ. અને હા, શિસ્ત ખૂબ જ જરૂરી છે, પણ તે ડરથી નહીં, પ્રેમના આધાર સાથે સ્પષ્ટ સીમાઓ નક્કી કરીને લાવો. અને આ આખી વાતનો નિચોડ, આ સમગ્ર વિશ્લેષણનો સાર એક બહુ જ સુંદર વિચારમાં સમાયેલો છે. બાળકો માટીના ઘડા નથી જેને આપણે આપણી ઈચ્છા મુજબ બળજબરીથી કોઈ પણ આકાર આપી શકીએ, પણ ખરેખર તો બાળકો એવા બીજ છે જેને ફક્ત યોગ્ય માટી, ચોખ્ખું પાણી અને પૂરતા સૂર્યપ્રકાશની જરૂર હોય છે. આપણું કામ તેમને પરાણે કોઈ બીબામાં ઢાળવાનું નથી, પણ તેમને પોતાની રીતે, પોતાની ક્ષમતા મુજબ ખીલવા માટે એક પોષક અને હકારાત્મક વાતાવરણ પૂરું પાડવાનું છે. આ ખરેખર એક ખૂબ જ ઊંડો અને પાવરફુલ વિચાર છે. તો આ સંપૂર્ણ પ્રસ્તુતિ પછી ચાલો જતા જતા એક અંતિમ અને બહુ જ મહત્વના પ્રશ્ન પર થોડુંક વિચાર કરીએ. જો આ દુનિયાનું દરેક બાળક ખરેખર એક અલગ અને અનન્ય બીજ છે, તો શું આપણી આજની શિક્ષણ પ્રણાલી, આપણો સમાજ અને આપણે પોતે ખરેખર દરેક બાળકને ખેલવા માટે તેમના માટે યોગ્ય માટી અને સૂર્યપ્રકાશ આપી રહ્યા છીએ ખરા? આ એક એવો પ્રશ્ન છે જે આપણને સૌને વિચારતા કરી દેશે. આટલી સુંદર, સચોટ અને વૈજ્ઞાનિક માહિતી એકત્રિત કરવા અને આપણી સમક્ષ પ્રસ્તુત કરવા બદલ ડૉ. શૈલેષ સાગરનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ વિશ્લેષણથી તમને બાળ મનોવિજ્ઞાનને સમજવામાં ચોક્કસ મદદ મળી હશે. આવા જ વધુ માહિતીસભર અને રસપ્રદ વિશ્લેષણો માટે અમારી સાથે જોડાયેલા રહો. એક નવી માહિતી અને એક નવા વિષય સાથે બહુ જ જલ્દી ફરી મળીશું. આવજો.